મમ્મીજી નાસ્તો કર્યો કે નહીં? મેં તો કરી લીધો છે, પણ તું બાકી હશે ને? હા, મને લાગ્યું કે હેતલબેન જાય ને પછી કરું એટલે બધું જ કામ એક સાથે થઈ જાય. મીરાઓ, હવે આ હેતલની આટલી બધી કાળજી રાખશો ને તો હેતલ મને એમ લાગે છે કે સાસરે જઈને હેરાન થશે. કંઈ નહીં થાય મમ્મીજી. હું અહીંયા આવીને તો હું પણ આવી જ હતી, સેમ ટુ સેમ હેતલબેન જેવી. કોઈ દિવસ કંઈ કામ નહોતું કર્યું, કોઈ દિવસ જવાબદારી નહોતી નિભાવી, પણ અહીંયા આવી એટલે આવડી ગયું ને. એમ એમને પણ બધું આવડી જશે. બધા છે ને મીરા જેવા ન હોય. હેતલ જેવી કોઈ હોય ને તો તકલીફ. પછી ત્યાં જઈને તારે સાંભળવું પડશે કે ભાભીની સાથે રહી છે છતાં પણ હેતલને કાંઈ નથી આવડતું. કંઈ નહીં, જવા દો ને. એવું તો ચાલ્યા કરે ઘર હોય ત્યાં. પણ એ મેડમ છે ક્યાં? મોડું નથી થતું? હલો, હા બોલ. સારું, કંઈ વાંધો નહીં. હા હા મમ્મી, હું કોલેજ જાઉં છું. હા, મારે લેટ થાય છે. શું લેટ થાય છે? આ નાસ્તો કોણ કરશે? મારે નથી કરવો. હું કેન્ટીનમાં નાસ્તો કરી શું લઈશ. કેન્ટીનમાં? આ રોજ તને ટેવ પડી ગઈ છે કેન્ટીનમાં ખાવાની. હું એમ કહું છું ઘરનું ખાતા હું જોર થાય છે. નથી ભાવતું ને? શું કામ? રોજ રોટલી નથી ભાવતી. ક્યારેક નવું નવું પણ બનાવાય ને. ક્યારેક પિઝા બનાવાય, ક્યારેક બર્ગર બનાવાય. ઓ બુદ્ધિ વગરની, આ સવારમાં પિઝા ને બર્ગર તો અમેરિકાવાળા એને ખાતા હોય. સવારની વાત નથી, સાંજની વાત છે. અને સવારે મેં કોઈ દિવસ ઘરે નાસ્તો કર્યો છે? તમને લોકોને ખબર જ છે. હેતલબેન, થોડું ઘરનું ખાવ ને તો વધારે સારું. બહારની વસ્તુઓ તમને શું ખબર કે કેવી રીતે બનતી હોય છે? એટલી હેલ્ધી ના હોય જેટલી ઘરની વસ્તુઓ હોય. જો ભાભી, હા તમને ઘરનું ભાવે છે ને એનો મતલબ એ નથી કે બધાને એક જ વસ્તુ ભાવતી હોય. હેતલ, તારા ભાભી સામે વાત કરે છે એટલે વ્યવસ્થિત કર, નહીં તો કોલેજ જવાનું જે નખરા છે ને એ બધા બંધ થઈ જશે. તારા પપ્પાને કહી દઈશ કે આનું કોલેજ જવાનું બંધ કરાવી દે. મમ્મીજી છોડો ને હવે. તો શું કરું? તારી સામે બોલે છે. બસ ને ભાભી, શાંતિ થઈ ગઈ ને તમને? શાંતિ ના રહી. પણ મમ્મીજી એ તો વાત કરે છે ને ખાલી, એમાં આટલો બધો ગુસ્સો નહીં કરે. મીરા, આજે તારી સામે આવી રીતના બોલી છે, કાલે મારી સામે બોલશે અને પરમ દિવસે મને એમ લાગે છે ને પપ્પાની સામે બોલશે. મમ્મી એટલે તારી જીભમાં લગામ રાખ. આ પપ્પા છે ને તમારી જેવું કોઈ દિવસ ના કરે મારી સાથે. પપ્પા એકદમ મસ્ત વર્તન કરે છે મારી સાથે. હા, તમે લોકો મારી હર એક વાતમાં તમને પ્રોબ્લેમ્સ જ હોય. મૂવી જોવા જાઉં તો પ્રોબ્લેમ્સ, નાઇટમાં લેટ આવું તો પ્રોબ્લેમ્સ. મારે શું કરવાનું? જીવવું કે મરી જવું? જે કરવું એ કર, પણ જે નીતિ નિયમ છે ને એ પ્રમાણે તો જેવું જ પડશે. છોકરીની જાત છો. તો શું થઈ ગયું? શું કામ આટલો ગુસ્સો કરો છો? તો શું કરું મીરા? હા, પણ કઈ વાંધો નહીં, એમને આદત છે ને તો બોલવા દો. મને કોઈ ખોટું નથી લાગતું. અને હેતલબેન, તમે મરવાડી વાતો ન કરો. માવતર જ્યારે કોઈ વસ્તુ માટે રોકતા હોય ને તો એ તમારા માટે જ રોકતા હોય છે, તમારા સારા માટે. આ જોતા નથી દુનિયામાં કેવા કેવા કિસ્સાઓ બને છે દીકરીઓ સાથે? અમને શું શોખ થાય છે કે તમને જવા ના દઈએ? બન્યું મારી સાથે એવું કોઈ દિવસ? એ તમે છે ને ફોન કરીને બનશે નહીં બધી ઘટના, સમજી? અને જીવનમાં ક્યારેક જ બને છે અને તમારા કારણે અમારે હેરાન થવું પડે એવું અમારે નથી કરવું. જો મમ્મી, મારે છે ને અત્યારે લેટ થાય છે, કોલેજે જવું છે. હા, તમે લોકો છે ને મારો રોજ રોજનો ડે ના બગાડો યાર. ઠીક છે, તમે શાંતિથી જાઓ અને ત્યાં કંઈક નાસ્તો કરી લેજો. સારું, મારે જવું છે. અને હા, સાંજે મારી રસોઈ ના બનાવતા, મારે લેટ થશે. પણ હેતલબેન, શું પણ? શું પણ? કંઈ નહીં. જોયું ને મીરા, આ તારા લાડ ગોળના કારણે બગડી છે છોકરી. જાણું છું મમ્મીજી, જાણું છું. ખબર નથી પડતી કે શું થવા બેઠું છે. મને એમ હતું કે તારી નણંદ છે ને તો જરા કાબૂમાં રાખે, પણ મને નહોતી ખબર કે તું પણ આટલો બધો પ્રેમ કરીશ એમ. સારું, હવે હું ધ્યાન રાખીશ. સવાર સવારમાં ગુસ્સો ન કરો, હું એમને સમજાવી દઈશ. ઠીક છે ને? ઠીક છે, પણ વધારે પડતી નાટક કરીને તો પછી કોલેજ જવાનું બંધ કરાવી દઈશ. હશે, મારી માં હશે. બહુ ગુસ્સો કરો તમે તો. જો એ બધું છોડો, હવે તમે મને એ કહો કે આ છોકરાવાળાની વાત આવી હતી તો ત્યાં શું કહ્યું? હા પાડી કે ના પાડી છે? તારા પપ્પા જે કહેશે એ થશે. મારું કંઈ ચાલે છે ઘરમાં? તો કંઈ નહીં, એકવાર એ લોકો સાથે વાત તો કરી જોઈએ. સારા લોકો હોય ને તો કરી નખાય. અત્યારે સારું ઘર મળવું બહુ મુશ્કેલ છે દીકરીઓ માટે. તને એમ લાગે છે કે આ વર વાંગણી હા પાડે? જોઈ તો લઈએ, વાત કરીએ, લોકો કેવા છે, ખાનદાન કેવું છે. હેતલબેનને હું સમજાવીશ. ઓકે? કેટલી વાર યાર, જ્યારે જુઓ ને ત્યારે બોલાવું એટલે સમય પર આવવાનું તો નહીં જ. કોણ જાણે શું કરતી હશે. હાય બેબી. હાય બેબી. ક્યાં હતી અત્યાર સુધી? ઘરે હતી હું. એમ નહીં, હું જ્યારે તને મળવા બોલાવું ત્યારે તું કોઈ દિવસ સમય પર કેમ નથી આવતી? હા હા,
મારે તો ઘરે જાણે એમ જ કહેવાનું હોય ને કે ભાભી મમ્મી પપ્પા હું મારા બોયફ્રેન્ડને મળવા જાઉં છું બાય. જો એ તો આજે આપણું કોલેજ નથી અને તું એક્સ્ટ્રા લેક્ચર કરીને આવી હશે કદાચ, હે જ છે. કારણ કે રેગ્યુલર તું એવું જ કહે છે. પણ ઘણીવાર તો આપણે કોલેજે જવાનું હોય છે છતાં પણ તું સમય પર નથી આવતી. ત્યારે તો એવું કંઈ હોતું જ નથી, બાનું બનાવવું જ પડતું નથી. તો સાગર એમાં એવું છે ને કે આ કોલેજે જાઉં છું ને તો ત્યાં થોડુંક લેટ થઈ જાય છે, અને રહી વાત આ કોલેજમાં જવાની તો ત્યારે તો પછી તમે ફ્રી ન હોય ને ત્યારે, અને મારું નામ આપો છો તમે. હું ફ્રી ના હોય એમ? હા. જો સાચું કહું ને તો કોલેજના 8 લેક્ચરમાંથી હું માંડ 4 લેક્ચર તો ભરું છું. જૂઠું નહીં બોલવાનું. આ તમે તમારા ફ્રેન્ડ સાથે ગપ્પા મસ્તીમાં છે ને મને મળવાનો ટાઈમ નથી કાઢી શકતા. હા, તો અત્યારે આપણે આ લડાઈ કરીશું કે પછી મળ્યા છીએ તો વાત આ કરીશું? તો શરૂઆત કોણે કરી? હા, એ તો થોડો ગુસ્સો આવે જ ને, કારણ કે હું તારો વેઇટ કરતા કરતા આ છેલ્લા 30 મિનિટથી ઊભો છું. જુઓ સાગર, હા છે ને હું મારા ઘરેથી માંડ બહાર નીકળીને આવી છું, અને હવે તો મને ડર લાગે છે. કઈ વાતનો? મારા ઘરે ખબર ના પડી જાય કે આપણે આવી રીતે મળીએ છીએ. અરે બોગસ, આપણે શું કઈ આ દુનિયાના પહેલા એવા છોકરો છોકરી છીએ કે જે આવી રીતે મળે છે? અરે ઘણા લોકો આપણી જેમ આમ મળતા જ હોય છે, અને જો જેથી ખબર પડશે ને તેથી જોયું જશે. બાકી અત્યારે છે ને આ વિશે કાંઈ વિચારવાનું થતું નથી. અરે તારી પાસે લાઈફ છે તો જીવી લે ને. આમ પણ કાલ સવાર કોણે જોઈ છે? કાલ સવારે શું થઈ જાય? સાચી વાત છે, લાઈફ છે, એન્જોય કરી લઉં, પણ આ વસ્તુ મારા ઘરના નથી સમજતા, એનું શું કરવાનું? જો સમય આવતા બધા સમજી જાય, અને ન સમજે ને તો જતું કરી દેવાનું. નથી સમજતા. આ તમને ખબર છે હું નાઇટમાં લેટ જાઉં ને તો પણ મારી મમ્મી ગુસ્સો કરે છે, અને મારા ભાભી પણ ગુસ્સો કરે છે, અને રહી વાત આ વહેલા કોલેજે જવાની તો પણ ગુસ્સો કરે છે કે આ રોજ કોણ એક્સ્ટ્રા લેક્ચર આપે છે. તો કેમ આ તારે મોઢું નથી? આ મોઢા ઉપર તાળું મારેલું છે? તને બોલતા નથી આવડતું? તારે બોલી દેવાય ને કે હવે કોલેજ કરું છું, ભણવામાં પૂરતું ધ્યાન આપું છું, તો એક્સ્ટ્રા લેક્ચર મારે અટેન્ડ કરવા પડે. સાચી વાત છે તમારી, પણ આ ભૂલ છે ને તમારી છે. આ તમે ક્યારે મને મૂવી જોવા લઈ ગયા છો? નહીં. અરે હું શું કરવા તમે કરું છું? તું સમય છે તારી પાસે? એક તો મળવાનો સમય નથી, એમાં કહે છે કે મને ફરવા નથી લઈ જતા, મને મૂવી જોવા નથી લઈ જતા. ચાલ અત્યારે જ જઈએ, પહેલા મૂવી જોવા જઈએ, પછી ફરવા જઈએ, અને લંચ અને ડિનર પર બહાર જ કરશું. ચાલશે? ચાલો. મસ્તી કરતી ના જઈએ ને. સાગર, મસ્તી કેમ નથી સમજતા મારી મસ્તીને તમે? પોતાની પાસે સમય ના હોય ને તો બીજાને બ્લેમ ના કરાય. હા, જુઓ મારો બર્થડે આવે છે, ગિફ્ટ 150 રૂપિયા દેગા? ક્યાં 150 રૂપિયા દેગા? હા ભાઈ, મારે લેટ થાય છે, હું જાઉં છું. સારું, પણ આ તારું રોજનું છે. એક તો લેટ આવવાનું અને વહેલું જતું રહેવાનું, સમય તો આપવાનો નહીં. સારું, હવે કોલ ઉપર વાત કરી લઈશું, પણ કોલ કરું ને તો કોલ ઉપાડી લેજે. સારું, જા હવે. બાય. સ્માઈલ. હા, હવે આ જોની આ કેમ કરવું હવે આ બધું? આજે એકદમ પોઈન્ટ તૂટી ગયો છે એકદમ. બસ એમાં રૂપિયા નાખ્યા કરો, પછી કે આટલા પૈસા તૂટ્યા. અરે માણાના મણા તૂટી ગયા છે આમાં. અરે આ તો મારું મેઇન કામ છે, હાલ ની ભાઈ મૂકી દીધું. અરે હું તને એક વાત કહું તે સાંભળ. બોલો. આ હેતલ આટલી બધી રોજ કોલેજથી મોડી આવે છે, હા. એ ઘરમાં શું કામ કરે છે, એને કંઈક રસોઈ બનાવતા આવડે છે, કંઈક એની ભાભીને કંઈ મદદ કરે છે, આવું કંઈક એને શીખવતી રહે છે, અને થોડું એનું ધ્યાન રાખતી રહે છે. ધ્યાન તો રાખું જ છું ને, અને આમ પણ ઈ ભણવામાં હોશિયાર પણ છે, પણ આજે સવારમાં રકઝક થઈ ગઈ થોડી વાર પહેલા જ. કેમ પાછું શું થયું? અરે હું એમ કહું છું કે નાસ્તો કરીને જા, તો તમારી છોકરી કહે છે કે હું કેન્ટીનમાં જમી લઈશ. હવે તમે જ કહો, ગમે તે માં હોય, પણ અમુક સમય ગુસ્સો આવે કે ન આવે? અરે પણ બટેકા પૌવા છે, એવું કંઈક બનાવી આપવાનું, ત્યાં ખાઈ લેશે. મારી બેટીને પીઝા ને બર્ગર જોઈએ છે. પણ એ બધું કંઈ કોલેજ કરતી વખતે કે સવારમાં કે બપોરમાં થોડું સારું લાગે, એ તો સાંજે જ સારું લાગે ખાવું હોય તો. એને એ જ તો સમજાવવાનું કહું છું. પછી એ પાર્કે ઘરે જશે તો ક્યાં પીઝા મળવાના છે? આમ જુઓ, એની સામે સમજાવવું અને વખાણ કરવાને એટલે છોકરીને બગાડવા જેવું થાય. પણ મને ખબર છે કે મારી દીકરી છે ને ક્યાંય આડાવડા પગલાં ભરે એમ નથી. આ ભણવાથી ઘરે અને ઘરેથી ભણવામાં જાય, બસ એ જ. અને તમને ખબર છે
એટલીની પરીક્ષા હોય ને એ પહેલાંથી દરવાજા બંધ કરીને વાંચતી હોય કેટલું ભણવામાં ધ્યાન છે ને. અરે પણ દરવાજા બંધ કરીને વાંચે ને એમાં મને કે તને કંઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ તો પણ આપણે ધ્યાન રાખવાનું. ક્યારેક ક્યારેક શું છે કે વાંચવાનું સાઈડમાં થઈ જાય ને, અત્યારે તો બધા ફ્રેન્ડ એવા હોય એટલે મોબાઈલમાં બી આમ કર્યા કરતા હોય ને, એ સાચવવા પડે અને પૂછવું પડે અને જોવું પડે. સારું, હવે હું ધ્યાન રાખીશ ને. પણ હું એમ કહું છું કે આ હેતલ આવી રીતના મોડી ઉઠે અને એની ભાભી પાસે કામ કરાવે કે સારું થોડું લાગે? મને ખબર છે કે આપણી દીકરી બહુ એકદમ જવાબદારીવાળી વ્યક્તિ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે બધું મીરા પર કામ સોંપી દેવાનું. હા, એ જ તો કહું છું, એની સાથે સાથે રહેવું જોઈએ. એ કેમ કરે છે એની ભાભી, તું કેમ કામ કરે છે, કેવી રીતે આપણું ઘરનું તંત્ર ચાલે છે, આ બધી એને શીખવણ આપવી જ પડશે અત્યારથી. જો અત્યારથી આપણે આપીશું ને તો પછી પાછળથી કંઈ તકલીફ નહીં થાય અને કોઈ મોટી સમસ્યા નહીં થાય. સાંભળો, નહીં થાય. હા, તો નહીં જ થવું જોઈએ. હું એ જ તો કહું છું. હવે હું તો દીકરીનો બાપ છું એટલે મારાથી તેને કંઈ કહેવાય નહીં, એટલે તે બધું ધ્યાન તારે જ રાખવું પડશે. પણ એક વાત કહું, આ સપના જેવું નથી લાગતું કે આપણી દીકરી નાની હતી ત્યારે પાપા પગલી કરતી હતી, ઝાંઝરીનો છમછમ ઘરમાં અવાજ આવતો હતો અને જોતમાં કેટલી મોટી થઈ ગઈ નહીં? એ જ તો ખુશી છે આપણા ઘરમાં. જેના ઘરમાં દીકરી હોય ને એનું ઘર એકદમ ભર્યું લાગે, ક્યારેક ખાલીપો લાગતો જ નથી. તું જોજે, પણ જ્યારે નહીં હશે ને, જ્યારે આપણે સાસરે વળાવશું ને ત્યારે ખાલીપો લાગશે. હું તો એમ કહું છું કે આ દુનિયાનો દસ્તુર બદલે નહીં. આ દીકરીઓને સાસરે ન મોકલી તો ન ચાલે. અરે દીકરી, એ તો એક ઘર નહીં પણ બે ઘરના કુળને તાળવાનું હોય છે ને, એટલે ભગવાન એને બે ઘર આપ્યા છે. સાચી વાત છે, પણ મને એમ લાગે છે કે આ નટખટ છોકરીની રાવ તો કાંઈક ને કાંઈક આવશે જ. કેટલી ધમાલ કરે છે, હજી પણ આટલી મોટી થઈ તોય. પણ એને બાપના ઘરમાં છે ને એટલે ધમાલ મસ્તી કરશે, પછી થોડી કરવાની છે. એ વાત એ સાચી છે, પણ તમારી દીકરીને અહીંયાથી સાસરે મોકલશું ને ત્યારે તકલીફ ન પડે ને એનું ધ્યાન રાખજો. એટલે તમારે સાંભળવું પડશે. અરે જો એને સાસરે મોકલ્યા પછી તકલીફ નહીં પડે ને એનું ધ્યાન તો રાખીશ અને એવું ખાનદાન પણ શોધીશ, પણ એ પહેલાં તારે ધ્યાન રાખવું પડવાનું છે. હું એમ કહું છું, એને એકદમ મજબૂત બનાવી દેવાની છે. એણે જાતે કમાવવું હોય, નોકરી કરવી હોય તોય વાંધો નહીં, એ પોતેના પગ પર ઊભી રહીને એવી કરીને આપણે મોકલવાની છે. અને આમ પણ ઘણા બધા મોટિવેશન સ્પીકર કહે જ છે કે દીકરીઓને ચંદ્ર જેવા શીતળ ન બનાવો, પણ એને સૂર્ય જેવી બનાવો કે ગમે એ આવે ને તો એની સામે લડી શકે. અરે આ તો બધા આપણા અરમાન જે છે ને એ જ્યારે આપણે આ ઘરમાંથી વળાવશું ને ત્યારે જ બધા પૂરા થશે, મને એવું લાગે છે. હા બસ, હવે તમને તો એવું છે ને કે અત્યારે છોકરો ગોતી લીધો અને પરણાવી પણ દેવાના કાલે. અરે હા, આનું 3જું વર્ષ ચાલે છે આ, એટલે મને એવી ઈચ્છા છે કે પછી કોલેજનું 3જું વર્ષ પૂરું થાય ને એટલે પરણાવી જ દેવાની. તમારી દીકરી તો એમ કહે છે કે મારે માસ્ટર ડિગ્રી કરવી છે. એ બધું પછી જોયું જાય. એ પછી કંઈ ના થાય. આ લગ્ન થઈ જાય ને દીકરી સાસરે જતી રહી ને પછી ભણવાનું બધું સાઈડ પર મુકાઈ જાય છે. પણ આમ પણ છે ને બહુ વધારે ભણાવવામાં બહુ મજા નહીં, માપનું ભણાવાય, મને એટલી ખબર પડે. આ ઠીક છે, તમે દર વખતે એકને એક વાત લપ કરો છો. હવે તમે જે કરતા હતા ને એ કરો મોબાઈલમાં. હા, હવે તું કંઈ ચા પાણીનો બંદોબસ્ત કરશો તો હું બહાર નીકળું માર્કેટ પછી. હા, જાઉં છું. હલો, હા બોલ. શું કરો છો? એક તો હું ફોન કરું ત્યારે ફોન ઉચકવો નથી અને પાછો સમય તો મળતો નથી. બસ અત્યારે બાબા. સમય મળ્યો એટલે ફોન કર્યો. તમે છે ને આ બહુ ગુસ્સો કરો છો હમણાંથી. તમારો સ્વભાવ છે ને ચીડચીડિયો થઈ ગયો છે. આ તો સમય ના આપે તો એવું જ થાય ને. પ્રેમ એવી વસ્તુ છે કે જેમાં સમય બધા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમય તો આપવો જ જોઈએ. વાહ, સરસ. આ મારે છે ને પ્રેમનું લેક્ચર નથી સાંભળવું. જમી લીધું તમે? હા, જમી લીધું. તે જમી લીધું? શું જમ્યા? એ પૂછવું જરૂરી છે? જરૂરી છે. મને હર એક વાત કહેવાની તમારે, બરાબર? હા, તો સિંગોડાનું શાક અને રોટલી જમ્યો. તને તો નહોતું ભાવતું ને? એમાં એવું છે કે અત્યાર સુધી કોઈ સારું બનાવીને પણ નહોતું આપ્યું ને. હા, તો આ વખતે તે પેલા ડબ્બામાં પેક કરીને મને નહોતું આપ્યું, એ જ જમ્યો છું. ઓહ, થેન્ક યુ સો મચ. સારું થયું હા કે સારું, કંઈ નહીં, હું તને પછી ફોન કરું. હા, હેતલબેન, કન્ટિન્યુ કરો. કોણ હતું? મારી ફ્રેન્ડ હતી. અચ્છા, મીનાક્ષી. મીનાક્ષી? હા. મેં તો આનું નામ પહેલા ક્યારેય નથી સાંભળ્યું. કંઈ નહીં, નવી ફ્રેન્ડ હશે ને તો એક કામ કરો, મને વાત કરાવો. મને પણ છે ને નવા ફ્રેન્ડ્સ બનાવવા બહુ જ ગમે છે. લગાવો ફોન. ભાભી, મારી ફ્રેન્ડ સાથે તમારે શું લેવા દેવા છે? લેવા દેવાની વાત ક્યાં છે? તમને ખબર છે, કોલેજ સમયમાં મારા બહુ બધા ફ્રેન્ડ્સ નહોતા. મારી એક જ બેસ્ટ ફ્રેન્ડ હતી, કૃષ્ણા. અત્યાર સુધી એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પણ
બધાના નસીબ તો સરખા ન હોય ને. મેં કીધું ક્યારે કે મને તમારી ફ્રેન્ડ કૃષ્ણા સાથે વાત કરાવો, તો તમારે મારી ફ્રેન્ડ સાથે વાત કરીને શું કામ? મેરિડ છે, 2 દીકરીઓ છે એના ઘરે. બિચારીને મને ફોન કરવાનો સમય નથી મળતો, તમને ક્યાં કરવાની? હા તો બસ, હા મારી ફ્રેન્ડ છે ને નવી, એ પણ એમ જ છે. હા એકલી છે ને ઘરે કામ કરીને બોર થઈ જાય ને ત્યારે મને ફોન કરે બિચારી. પણ હું તો એ ન સમજી કે આટલું ધીમે ધીમે કેમ બોલતા હતા, અને એ પણ આ દરવાજો બંધ કરીને, આ પંખો બંધ કરીને વાતો કરતા હતા. ગરમી ન લાગી? લાગી ને. એમાં એવું છે કે મને એમ હતું કે તમે લોકો બહાર બેઠા છો તો ડિસ્ટર્બ ના થાવ, એટલા માટે સ્લો બોલતી હતી. ડિસ્ટર્બ? અમે શું ડિસ્ટર્બ થવાના? અમને તો આદત છે ડિસ્ટર્બન્સની હવે. હા મારો મતલબ છે કે ઘરમાં દીકરી હોય તો એ કિલકિલાટ કર્યા જ કરતી હોય તો એ તો આદત પાડવી પડશે ને. બરાબર છે. મેસેજ આવે છે? હા એ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવા જવાનું છે ને એટલા માટે. વાહ, ખરા છે તમારા ફ્રેન્ડ્સ પણ. આટલું ધ્યાન રાખે છે તમારું. હર એક મિનિટે તમને મેસેજ કરવાનો, હર એક કલાકે કોલ કરવાનો. અમને તો આવું કોઈ મળ્યું જ નહીં જીવનમાં. ઇવન મારા તો લગ્ન થઈ ગયા ને તો તમારા ભાઈ પણ મને ક્યારેય ફોન નથી કરતા. ઉલટાની મમ્મીના ઘરે જાઉં ને તો એમને 10 દિવસ શાંતિ મળે, બોલો મારા નામની. બરાબર છે હા ભાભી તમારી વાત. બાય ધ વે કે રસોડામાં કામ છે તો હું તમારી હેલ્પ કરું. શું? બીજું કંઈ કામ? હેતલબેન, ભાભી આટલા શોખ કેમ થાવ છો? તમે મને કામ કરાવશો? જીવનમાં પહેલી વાર તમે આવું બોલ્યા છો કે ભાભી ચલો હું તમારી હેલ્પ કરું. સાચે તમે મારી હેલ્પ કરશો? સાચે ભાભી. ચીમટી ભરું? બિલકુલ નહીં. મને એમ કે તમે સપનું જોઈ રહ્યા છો આ થોડા દિવસે. સાચી વાત છે. સપના ને, સપનાની દુનિયા તો આખી અલગ જ વસાવેલી હોય છે માણસે. એના સપના, એની જિંદગી, એના વિચારો, એનો ફોન. પણ સમય જતાં બધું બરાબર થઈ જાય. મતલબ છે કે હકીકતથી જ્યારે સામનો થાય ને ત્યારે માણસને ખબર પડે કે વાહ, હું જે ઇમેજિનેશનની દુનિયામાં જીવતો હતો ને એવું તો કાંઈ છે જ નહીં. અસલ દુનિયા તો કંઈક ઓર જ છે. હા તમે શું બોલો છો ભાભી? મારી વાત કરું છું. પહેલાં મને એમ હતું કે મારા નણંદબા બહુ વાયડા છે, જવાબ નથી આપતા, વાત નથી કરતા. પણ તમે તો બહુ ડાયા છો. મેસેજ? ભાભી તમારે છે ને આવું બધું ફોકસ નહીં કરવાનું. આ વોટ્સઅપમાં મેસેજ તો આવતા જ હોય, ગ્રુપના આવતા હોય, ફ્રેન્ડ્સના આવતા હોય, મારી ફ્રેન્ડ લોકોના આવતા હોય, ફેસબુકના, ઇન્સ્ટાના નોટિફિકેશન ઉપર નોટિફિકેશન આવતી જ હોય. હા પણ તમે લોકો ભાઈ બહેનની જેમ રહેતા હશો એટલે ને ગ્રુપમાં બધા. અમારે પણ એવું જ છે. આ મામા માસીના છોકરાઓનું એક મોટું ગ્રુપ બનાવેલું છે. હા. જે નવરું પડે ને એ મેસેજ મૂક્યા જ કરે. કહેવાય તો બધા ભાઈ બહેનો જ ને, ભલે ને મામાના હોય, ફઈના હોય કે માસીના હોય. સાચી વાત છે તમારી. તમારા પણ ભાઈઓ મેસેજ કરતા હશે ને? મારી ફ્રેન્ડ્સ કરે છે, ભાઈઓ નહીં. મારે કોઈ ભાઈ છે જ નહીં, મારો એક જ ભાઈ છે, અશોક. બરાબર છે, બરાબર છે. ચલો ત્યારે આપણે બંને મળીને કામ કરીએ. શું કામ કરવાનું છે? એ વાત પણ સાચી, તમને આવડતું તો નથી ને. હા, એટલે- કન્ટિન્યુ કરો અસાઇનમેન્ટ, કામ હું કરી નાખીશ. ઓકે?